હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ઇંગ્લિશ એની અંદર જે ટેક્સ્ટ બુકનું યુનિટ 1 ડેન્ટલ હેલ્થ એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે જે આ જે આપણને જે કહેવાય છે કે જે યુનિટ 1 આપણને જે આપવામાં આવ્યું છે એ આપણા જે દાંતનું જે સ્વાસ્થ્ય છે એને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. આની અંદર એક ડૉક્ટર બંસી શર્મા નામના જે એક ડૉક્ટર હોય છે અને એક સોનિયા નામની જે છોકરી હોય છે એને પોતે કહેવાય છે કે દાંતનો જે દુખાવો હોય છે એના કારણે કહેવાય કે એ પોતે કાંઈ પણ ખાઈ શકતી નથી અને સ્કૂલે પણ જઈ શકતી નથી અને ઘરે રહીને અભ્યાસ કરવો એ પણ એના માટે અશક્ય બની જાય છે. તો પછી એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. આવી જે કઈ સ્ટોરી જે આપણને આપવામાં આવી છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો શરૂઆત કરીએ. સોનિયા બીજો પ્રશ્ન કરે છે, ઇનેમલ કોટિંગ. હા, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? એ શું છે આ ઇનેમલ કોટિંગ? તો શું કહે છે ડોક્ટર શર્મા? ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ. ફોર ધેટ એટલે એના માટે. શેના માટે? તો કે આ ઇનેમલ કોટિંગ છે ને, પ્રશ્ન કર્યો ને કે વોટ ઇઝ ધેટ, એ શું છે? તો પ્રશ્ન કર્યો ને તો કે એના માટે યુ નીડ, તારે જરૂરિયાત છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવાની. તારે જરૂરિયાત છે સમજવાની. શું સમજવાનું છે? કન્સ્ટ્રક્શન એટલે કે બંધારણ, એટલે કે રચના. બંધારણ કયો અથવા તો રચના કયો. તારે જે રચના છે, તારે જે બંધારણ છે ને આ ટીથ, આ દાંતનું, એને તારે સમજવું પડશે. ઇનેમલ કોટિંગ સમજવું છે તો અવર ટીથ, આપણું જે દાંત છે ને હેવ, એની પાસે હોય છે 3 લેયર. લેયર એટલે કે પડ. આપણા દાંત છે ને એના 3 પડ હોય છે. મેં અત્યારે જ હમણાં વાત કરી. તો જો અહીંયા તમને બતાવું, આપણો દાંત, આ આપણું શું છે બતાવી છે, આ દાંત છે. પેન બીજી લઈ લો. આપણો દાંત બતાવી છે. લાલ પેન ક્યાં આવે? આપણો દાંત જોઈ શકો છો. આ પહેલું પડ, ત્યાર પછી આ બીજું પડ. બીજું જે પડ છે આ બતાવી છે ને, જો આ બીજું પડ, આ પહેલું પડ છે, આ બીજું પડ છે અને ત્યાર પછી આ ત્રીજું પડ. જે બીજું પડ છે એ કહેવાય છે કે થોડુંક ભીળાશ પડતું હોય. આ સૌથી બહારનું પડ છે ને, જો આ સૌથી બહારનું પડ, આ બહારનું પડ જોવો છો, ફરીને બતાવો. જો આ સૌથી બહારનું પડ છે. આને શું કહેવામાં આવે છે? ઇનેમલ કોટિંગ કહેવામાં આવે છે. ઇનેમલ કોટિંગ, આ બહારનું પડ છે. અને આ જે બહારનું પડ છે ને આ સૌથી સખત હોય છે, સખત. એટલા માટે બધી વસ્તુને આપણે ખાઈ શકીએ, કાપી શકીએ. વટાણા જેવી વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ, કઠણ હોય આ મિલાની બધી વસ્તુ. અને ત્યાર પછી એની અંદરનું એટલે કે એના પછીનું જે આ પડ છે ને, આ પડ, એને ડેન્ટિન કહેવામાં આવે છે. અને કેવા કલરનું હોય? પીળાશ કલરનું હોય છે. અને એના પછી આ તો આપણે અત્યારે જોયું. અને એના પછી જે અંદરનું, સૌથી અંદરનું જે આ પડ છે ને એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. એ ત્રીજા લેયરનું પડ હોય છે. એટલે કે આપણું દાંત છે ને એને આ રીતે 3 લેયર એટલે કે પડ હોય છે. તો જો શું કહે છે ડોક્ટર શર્મા? ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તારે સમજવું પડશે જે બંધારણ છે અવર ટીથ, આપણે દાંતનું. એ અહીંયા સુધી આપણે જોયું. ત્યાર પછી અવર ટીથ, આપણો દાંત છે ને એની પાસે 3 લેયર એટલે કે 3 પડ હોય છે. આટલું જોયું. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર. અપર મોસ્ટ એટલે કે સૌથી બહારનું જે કઈ છે ને વ્હાઇટ લેયર એટલે કે આપણે દાંત છે એને સૌથી બહારનું જે આ પડ છે ઇઝ કોલેડ, એને કહેવામાં આવે છે ઇનેમલ. એને શું કહેવામાં આવે છે? ઇનેમલ. મેં તમને બતાવ્યું, જોઈ લો. આ સૌથી બહારનું પડ છે, આને આપણે શું કહીશું? ઇનેમલ કોટિંગ કહીશું. બતાવે છે? ઓકે. હવે ત્યાર પછી જો ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, એટલે આ જે ઇનેમલ કોટિંગ છે એ હાર્ડેસ્ટ એટલે સખત અને સ્ટ્રોંગેસ્ટ એટલે કે મજબૂત પાર્ટ એટલે ભાગ છે અવર બોડી. આપણું જે બોડી, ખાલી દાંતની વાત નથી, આપણું બોડી છે, આપણું શરીર છે, એનો સખતમાં સખત કોઈ ભાગ હોય, કોઈ સખત ભાગ હોય ને તો આ ઇનેમલ કોટિંગ છે. સખત ભાગ છે. ધ સેકન્ડ લેયર એટલે જે બીજું લેયર, બીજું સ્તર છે. બીજું સ્તર એટલે કયું? તો કે આ જો અંદરનું આ બીજું સ્તર છે. ઇઝ કોલેડ, એને કહેવામાં આવે છે ડેન્ટિન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેન્ટિન. તો જો આ બીજું સ્તર છે એને શું કહેવામાં આવે છે? જો ડેન્ટિન. ડેન્ટિન અહીંયા લખેલું છે, ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોવિશ. એ સ્લાઇટલી એટલે થોડું કહેવાય ને યેલોવિશ, પીળાશ કલરનું હોય છે, પીળા જેવું. જો અહીંયા પીળું બતાવે છે. અને ત્યાર પછી ધ ઇનર મોસ્ટ એટલે કે જે આ દાંત છે એમાં જે 3 લેયર હોય છે એમાં ઇનર મોસ્ટ એટલે સૌથી અંદર જે લેયર છે ઇઝ કોલેડ, એને કહેવામાં આવે છે ડેન્ટલ પલ્પ. એને શું કહેવામાં આવે છે? ડેન્ટલ પલ્પ. જો અહીંયા ત્રીજું, આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. તો આ સૌથી અંદરનું છે તો અહીંયા જો
આને શું કહીશું આપણે? આને ડેન્ટલ પલ્પ કહીશું. એટલે સૌથી બહારનું છે એને આપણે ઇનેમલ કોટિંગ કહીશું, બીજું છે એને ડેન્ટિન કહીશું અને ત્રીજું છે એને ડેન્ટલ પલ્પ કહીશું. આ રીતે આપણા દાંતના 3 લેયર હોય છે. ઇન યોર મોલાર એટલે કે તારી મોલાર. હવે પછી મોલાર પ્રશ્ન આવ્યો. મોલાર એટલે શું થશે? તો કે મોલાર એટલે આપણી દાંત. મોલાર એટલે દાંત. ઇન યોર મોલાર, તારી મોલાર છે ને, ધેર વોઝ અ કેવિટી. તારી મોલાર, તારી દાંત છે, અહીંયા કેવિટી, અહીંયા હડો છે. વિચ એ હડો, વિચ એટલે એ હડો, નાવ નો મોર, જે હડો હતો, જે કેવિટી હતી એ નો મોર એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ. હવે જે હડો હતો એ નો મોર એટલે કે એનું અસ્તિત્વ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ, એનું અસ્તિત્વ હવે રહ્યું નથી. એટલે કે તારો હડો હતો એ મેં કાઢી નાખ્યો. સોનિયા શું કહે છે? મોલાર વોટ ઇઝ ઇટ? આ તો પ્રશ્ન જ કરે છે, થાકતું જ નથી. હવે કે મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર, મોલાર શું છે? ડોક્ટર શર્મા કહે છે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ એટલે કે એ દાંતનો જ એક ભાગ છે, એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. જો આ ચાર્ટ છે એની અંદર તું જો, ચાર્ટ છે એની અંદર તું જો. શું કહે છે? ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 ટાઈપ એટલે કે 2 પ્રકારના ટીથ એટલે દાંત હોય છે. આ ચાર્ટ જો, એમાં ચાર્ટમાં 2 પ્રકારના દાંત હોય છે. એક ડેસિડિયસ ટીથ, ઓલ્સો નાઉન એઝ મિલ્ક ટીથ. જો 2 પ્રકારના જે દાંત હોય છે એમાં પહેલું કયું? તો કે ડેસિડિયસ ટીથ. આ જે ડેસિડિયસ ટીથ છે ને એ ઓલ્સો નાઉન એટલે કે જાણીતા છે એઝ મિલ્ક ટીથ. મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત. આપણે કહેતા હોય દૂધિયા દાંત. આપણે સૌથી જ્યારે નાના હોય, સૌથી જ્યારે બાળક જન્મે અને પછી એને હળવે દાંત આવે એને આપણે દૂધિયા દાંત કહીએ. અને એની સંખ્યા 20 હોય છે. અને પછી જે કહેવાય છે આપણો ગ્રોથ થાય, જેમ જેમ મોટા થવી એમ એ દાંત પડતા જાય. અને પછી 12-13 વર્ષની ઉંમર થાય એટલે પછી પાછા બીજા દાંત હળવે આવવા માંડે, પડતા જાય ને બીજા આવતા જાય. તો જે બીજી વાર આવે છે, બરાબર, જે આપણે અત્યારે છે, અને એ પડે અને એના પછી કદાચ આપણે 100 વર્ષના થવી, 105 વર્ષની કદાચ ઉંમર થવી અને એ સમયે જો કદાચ ફરી વાર દાંત આવે તો એને પણ દૂધિયા દાંત કહેવાય. એટલે પહેલા આવે એ દૂધિયા દાંત અને છેલ્લે આવે એ પણ દૂધિયા દાંત. જો એ દૂધિયા દાંત તરીકે જાણીતા છે. એન્ડ પરમેનન્ટ ટીથ. જો દાંતના કેટલા પ્રકાર? 2. પહેલો પ્રકાર કયો? તો કે ડેસિડિયસ ટીથ. અને આ ડેસિડિયસ ટીથ છે એ દૂધિયા દાંત તરીકે જાણીતા છે. અને બીજા છે એ પરમેનન્ટ ટીથ. પરમેનન્ટ ટીથ એટલે કયા? તો કે મારે અને તમારે અત્યારે છે એ. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. આ જે ડેસિડિયસ ટીથ છે, જે દૂધિયા દાંત છે, એ યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે 20 ઇન નંબર એટલે કે એની સંખ્યા 20 હોય છે. હું હમણાં બોલ્યું. એન્ડ દે શેડ. શેડ એટલે કે ખરી પડવું. ખરી પડવું એટલે કે દાંત પડી જવા. આ જે દાંત છે એ ખરી પડે છે 1 by 1 એટલે કે એક પછી એક. આફ્ટર ગ્રોથ. આફ્ટર ગ્રોથ એટલે આપણો વિકાસ થાય, આપણે જેમ મોટા થતા જઈએ, 5, 7, 8, 10 વર્ષ થાય એમાં હળવે એક પછી એક દાંત આપણા ખરતા જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. અને ધેર આફ્ટર એટલે કે પછી, અને ન્યૂ પરમેનન્ટ એટલે કે કાયમ રહે, આપણે જીવતા રહેવી ત્યાં સુધી. તો એ જે પરમેનન્ટ દાંત છે એ ટીથ કમ અપ. પરમેનન્ટ એટલે કે આપણે જીવતા રહીએ ત્યાં સુધી ના કહેવાય, પણ કહેવાય કે 70, 80, 70, 75 વર્ષના થાય ત્યાં સુધી. પછી પાછી એ પડી જાય અને પછી કદાચ 100 બાર વટવી તો ફરીને આવે તો પાછા ફરીને દૂધિયા કહેવાય. તો જે પરમેનન્ટ દાંત છે કમ અપ એટલે કે પછી આવે છે. અને દે આર યુઝ્યુઅલી, જે પરમેનન્ટ દાંત આવે છે એ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે 32 એન નંબર. એટલે કે આપણે કહીએ ને 32 બારી કાઢી નાખીએ. તો આ 32 આપણી પાસે અત્યારે જે છે એ 32 દાંત. સોનિયા શું કહે છે? યસ, આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not the same. શું કે સોનિયા? કે હા, આઈ ઓલ્સો એટલે મારી પાસે પણ 32 દાંત છે, બટ પરંતુ they all એટલે આ બધા દાંત છે ને આર નોટ ધ સેમ. એક હરખા નથી, એ નાના મોટા છે, બધા દાંત તો હરખા નથી. ડોક્ટર શર્મા, they are different એટલે કે ભાઈ તારા દાંત છે ને તો એ બધાને દાંત છે એ ડિફરન્ટ એટલે કે અલગ અલગ જ હોય. કેવી રીતે અલગ હોય? શેપ એટલે આકારમાં અલગ હોય, સાઇઝ એટલે કદમાં નાનું મોટું હોય. ત્યાર પછી ફંક્શન એટલે કે એનું કાર્ય, તો કે કાર્ય પણ દાંત છે એના કાર્ય અલગ અલગ હોય. કોક દાંત છે કાપવાનું કામ કરે, કોક દાંત છે ચાવવાનું કામ કરે, તો એનું કાર્ય પણ અલગ અલગ હોય. જો શું કહે છે? ધેર આર
4 ઇન્સેરિયસ, 2 કેનિસ, 4 પ્રીમોલાર એન્ડ 4 or 6 મોલાર ઇન ઈચ જો એટલે કે ઝડપ. જો હું તમને સમજાવું શું કહેવાય કે અહીંયા હું થોડુંક એક ચાર્ટ જેવું દોરું એટલે તમને થોડુંક ખ્યાલ આવે. અહીંયા દોરું. જો અહીંયા મેં જે દોર્યું એ આપણું જે કહેવાય ને ઢાઢ છે એની વાત છે. હું તમને થોડુંક અહીંયા દોરીને થોડુંક સમજાવવા માંગુ છું તમને જો ખ્યાલમાં આવે. હવે જો અહીંયા શું દોર્યું તો આ મેં જે દોર્યું આ પહેલો તમે પાર્ટ જોવો છો ને આ જે વસ્તુ છે ને એ શું છે આપણી ઢાઢ છે. અને ઢાઢને શું કહેવામાં આવે? મોલાર કહેવામાં આવે. અહીંયા આપણે શબ્દ આવ્યો કે ધેર આર ડિફરન્ટ શેપ. અને જો અહીંયા જોઈ લો કે જો 6 મોલાર. 6 મોલાર મોલાર એટલે ઢાઢ થશે. તો કે આપણી જે ઢાઢ હોય ને 6 ઢાઢ હોય. હવે જો અહીંયા મેં દોરેલું છે આ તમને 2 4 અને આ 6 આ થઈ ગયું. આ 6 થઈ ગયા ખાના 1 2 3 4 5 ને 6 આ 6 ડાટ હોય. હવે જે 6 ડાટ હોય ને એમાંથી આજે તમે આ 3 તમે જોઈ શકો છો એ 3 નીચે હોય અને 3 ક્યાં હોય? ઉપર હોય. આ બાજુની સાઈડ આ 2 ભાગ થઈ ગયા ડાટ. આપણે મોઢાને કેમ આપણે 2 ભાગ થઈ ગયા તો કે 3 નીચે હોય 3 ઉપર હોય. તો આ 6 થઈ ગઈ 3 નીચે 3 ઉપર બરોબર. તો આ જે પાછળની ભાગમાં સૌથી જે પાછળ છે એને આપણે શું કહીશું? ડાઢ કહીશું. ત્યાર પછી એની પછી આગળનો ભાગ એટલે પાછળથી આપણે આવીએ તો આ જે આગળના ભાગે આવી આને પ્રીમોલાર કહેવામાં આવે. એટલે કે ડાઢની પેટા ડાઢ. એની સંખ્યા 4 હોય. એની સંખ્યા કેટલી હોય? 4 હોય. પણ 4 હોય એટલે શું? તો કે 2 નીચે હશે 2 ઉપર હશે. 2 નીચે હશે 2 ઉપર હશે. પછી એની આગળ આપણે આવીએ એટલે કે આ જે પાછળથી આવીને જે આપણે આ જે સાઈડના જે દાંત છે બરોબર એને આપણે શું કહીશું? તો કે એને કહેવામાં આવશે કેનિસ દાંત કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? કેનિસ કહેવામાં આવશે. આને આપણે કેનિસ કહીએ. અને જે આપણે સૌથી આગળના ભાગમાં અહીંયા આવી અને એને શું કહેવામાં આવશે? ઇન્સેસિયર્સ કહેવામાં આવશે. જે આપણને આગળનો ભાગ છે બરાબર એને શું કહેવામાં આવશે? ઇન્સેસિયર્સ કહેવામાં આવશે. તો જો મેં તમને કીધું ડાઢની સંખ્યા કેટલી? તો કે ડાઢની સંખ્યા 6. ત્યાર પછી એટલે કે મોલારની સંખ્યા 6. પ્રીમોલાર છે એની સંખ્યા કેટલી? તો કે એની સંખ્યા 4. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે કેનિસ એની સંખ્યા કેટલી? તો કે કેનિસ છે એની સંખ્યા 2. કેનિસ 2 હા 2 કેનિસ. અને 4 છે એ ઇન્સેસિયર્સ દાંત છે એની સંખ્યા 4 છે. તો 4 છે એટલે 2 ઉપર 2 નીચે હોય આ રીતે હોય. તો 2 જે જડબા છે જડબા 2 સાઈડ અને પછી ઉપર અને નીચે હોય. તો જો 3 ને 2 5 અને 6 7 ને 8 થયા. અને આ રીતે જો 6 ને 4 10 12 13 14 એટલે આ નહીં સોરી આજે આપણે જોયું તો કે ઢાઢ છે 6 સંખ્યા છે તો 3 નીચે. પછી આ મોલાર છે આ પ્રીમોલાર છે. ત્યાર પછી આ ઇન્સેસિયર છે આ કેનિસ છે. હવે અહીંયા 8 સંખ્યા થઈ તો 8 નીચે થઈ અને 8 ક્યાં થશે? ઉપર થશે. 8 નીચે 8 ઉપર એટલે આ દાંત કેટલા થયા? તો કે 16 થયા. એવી નવી જગ્યા આ બાજુ છે 3 2 1 અને 2 આ રીતે. તો 3 ને 4 5 6 7 ને 8 થયા. તો આ 8 નીચે અને 8 પાછું ક્યાં આવે છે? ઉપર છે. તો હોલ થયું. તો હોલ દાંત આ બાજુ અને હોલ દાંત આ બાજુ હોલ ને હોલ 32 થઈ ગયા. એટલે આ બાજુ હોલ દાંત આ બાજુ હોલ દાંત ટોટલ 32 દાંત થાય. અને એમાં હોલમાંથી 8 નીચે અને 8 ઉપર. અને એમાં પાછળના જે 3 છે એને આપણે શું કહીશું? તો કે મોલાર કહીશું. આગળ આવી એને પ્રીમોલાર કહીશું. એની આગળ આવી એને કેનિસ કહીશું. અને આગળ આવશે એને ઇન્સેસિયર્સ દાંત કહેવામાં આવશે.
જો અહીંયા લખ્યું છે ઇન્સિસર્સ. આશા રાખું છું સમજણમાં આવ્યું છે. બાકી બધું બહુ ખાસ જાણે કંઈ કામ નથી, થોડુંક સમજાવે તો ખ્યાલ આવે. ઈચ જો એટલે કે દરેક જડબું. આપણું જે દરેક જડબું છે એમાં આ રીતે દાંત છે એના ભાગ પડે છે. કેટલા? જો there are 4 incisors. there are 4 incisors. ત્યાર પછી 2 canis, 4 premolar or 6 molar એટલે કે 6 મોલાર એટલે કે દાઢના in each jaw એટલે કે દરેક જડબાની અંદર. સોનિયા શું કહે છે? કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ. કેન આઈ આસ્ક, હું તમને પૂછી શકું ફ્યુ ક્વેશ્ચન એટલે કે થોડાક પ્રશ્નો અબાઉટ માય ફ્રેન્ડ, મારા મિત્રો છે એના વિશે હું તમને થોડાક પ્રશ્ન પૂછી શકું ખરી? ડેન્ટલ પ્રોબ્લેમ. અને એ પ્રશ્ન મારે છે ને પૂછવાના, તો કે ડેન્ટલ પ્રોબ્લેમ, દાંતના પ્રશ્ન વિશેના મારા પ્રશ્ન છે એ હું પૂછી શકું ખરી? ડૉક્ટર શર્મા કહે ઓ શ્યોર ડિયર. ડિયર એટલે વાલી, હા પૂછ. મેં ક્યાં ના આપણી પૂછ લે. સોનિયા શું કહે છે? પૂજા વન ઓફ માય ક્લાસમેટ. મારી પૂજા છે ને એ મારી ક્લાસમેટ એટલે મારી સાથી મિત્ર છે, મારી સાથે ભણે છે, અને એ પોતે સ્લીપ ઓફ થઈ ગઈ એટલે કે પડી ગઈ. ક્યાંથી? સ્ટેરકેસ એટલે કે દાદરો, પગથિયા હોય ને એથી લપસી અને પડી ગઈ. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર, અને એને સમ ફ્રેક્ચર એટલે થોડુંક ફ્રેક્ચર થઈ ગયું. ક્યાં? એના દાંતમાં વાગી ગયું. વોટ શુડ સી ડુ? એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહે વેલ, સરસ પ્રશ્ન છે. સી નીડ્સ, નીડ એટલે જરૂરિયાત હોવી, એને જરૂરિયાત છે ટુ કન્સલ્ટ એટલે કે સલાહ લેવાની ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટર હોય એની સલાહ લેવાની એને જરૂરિયાત છે. આફ્ટર એક્ઝામિંગ એટલે કે તપાસ કર્યા પછી, હર ટીથ એના દાંત છે એની તપાસ કર્યા પછી ધ ડેન્ટિસ્ટ જે ડૉક્ટર છે વિલ સજેસ્ટ એટલે સલાહ આપશે, સૂચના આપશે ધ રેસ્ટોરેશન એટલે કે એને કહેવાય ને કે એને રિપેર કરવા, એને જે ફ્રેક્ચર થઈ ગયું એને ફરીને કમ્પ્લીટ કરવું, તો કે એ જે રિસ્ટોરેશન છે એના માટે ડૉક્ટર શું કરશે? એને સજેશન આપશે. ઓફ ધ ટીથ અને વિથ લાઇટ કોડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ એટલે જે શું કરશે? એને રિસ્ટોરેશન કરશે, દાંતને રિપેર કરશે ફરીવાર, પણ શેનાથી કરશે? તો કહેવાય લાઇટ કોડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ એટલે જે પદાર્થ આપણે સફેદ પદાર્થ એનાથી શું કરશે? રિપેરિંગ કરશે. સોનિયા શું કહે છે? ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ. અનધર એટલે કે બીજું, મારે એક બીજું મિત્ર પણ છે, એનું નામ છે ધારા, અને સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન ગ્રોથ ઓફ ટીથ એટલે શું? તો કે દાંતનો બરોબર વિકાસ ન થતો હોય. કહેવાય ને આપણે અમુકને દાંત આમ હોય ને એક દાંત આમ હોય ને બિચારા દાંત કાઢે તો એમને શરમ આવતી હોય. તો કે ધારા છે એના દાંતનો વિકાસ બરોબર નથી. હર ટીથ એના દાંત છે ને આર નોટ પ્રોપરલી એટલે કે એના દાંત પ્રોપરલી યોગ્ય રીતે ગ્રાઉન્ડ એટલે વિકાસ થતા નથી, યોગ્ય રીતે હરખા મોટા થતા નથી દાંત, આડાવળા ભાગે છે, એક આમ ભાગે ને એક આમ ભાગે. સી ફીલ એટલે કે અનુભવે છે. વેરી એમ્બ્રાસ એટલે કે શરમ અનુભવી, એના દાંત છે યોગ્ય નથી તો એ અનુભવે છે. એમ્બ્રાસ એટલે કે શરમ, એને શરમ થાય છે. એટ ટાઈમ એની એડવાન્સ ફોર હર, એડવાન્સ નહીં, એની એડવાઇસ ફોર હર કે એના માટે કોઈ સલાહ છે? ક્યારેક શું થાય કે આમાં અહીંયા નજીકથી બોલવાનું ને એટલે અમુક શબ્દ તકલીફ પડે વાંચવું, આમ દૂરથી હોય તો સીધો તરત લખ્યું હોય ખબર પડે. અહીંયા એડવાઇસ લખ્યું હતું, એડવાન્સ બોલાઈ ગયું કારણ કે નજીક હોય એટલે. ત્યાર પછી શું કહે ડૉક્ટર શર્મા? નો વન શુડ ફીલ એમ્બ્રાસ. નો વન શુડ એટલે કોઈએ પણ ફીલ એટલે અનુભવવી જોઈએ નહીં. એમ્બ્રાસ એટલે કે શરમ, કોઈએ પણ શરમ અનુભવવી જોઈએ નહીં. શેના માટે પણ? અબાઉટ એટલે વિશે, ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે આપણે જે ફિઝિકલ આપણું શારીરિક, અને ડિફોર્મિટી એટલે કે કંઈ પણ ખોડ ખાપણ હોય આપણા શરીરમાં, કંઈ પણ ખોડ ખાપણ હોય એના માટે કોઈએ પણ શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એનો જે પ્રોબ્લેમ છે જે ધારા છે તારી મિત્ર, એનો જે પ્રોબ્લેમ છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાઉડિંગ. નાવ એટલે હવે ધેર ઇઝ અ સોલ્યુશન, એનું સોલ્યુશન છે ફોર ધીસ પ્રોબ્લેમ, અને ઓલ્સો એટલે પણ કે એનું જે ધેર ઇઝ સોલ્યુશન, એનું સોલ્યુશન છે અત્યારે એનું સોલ્યુશન છે ફોર ધીસ પ્રોબ્લેમ. આ જે પ્રોબ્લેમ છે એનું પણ સોલ્યુશન છે. અત્યારે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે, પહેલાં આવા પ્રશ્નનું સોલ્યુશન નહોતું થતું, અત્યારે એનું પણ સોલ્યુશન છે. ધ પેશન્ટ જે દર્દી છે હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક. આ પેશન્ટ છે તારી મિત્ર છે ધારા, એને ક્યાં જવું જોઈએ? ઓર્થોડોન્ટિક પાસે જવું જોઈએ. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. ધ બ્રાસિસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. બ્રાસિસ છે ને, બ્રાસિસ
એ વિલ એટલે કે લાવશે, સોરી વિલ બ્રિંગ એટલે લાવવું. જે બ્રાસિસ છે એ લાવશે. શું લાવશે? હર ટીથ, એના દાંત છે ને એને પ્રોપર એટલે યોગ્ય રીતે અને અલાઇનમેન્ટ એટલે કે એને વ્યવસ્થિત કરી દેશે. એના દાંતનો વિકાસ બરોબર નથી તો બ્રાસિસ છે એના દાંતને બરોબર કરી આપશે. બ્રાસિસ એટલે શું હું તમને બતાવું હો. જો તમે અહીંયા જોઈ શકો છો, આ ભાઈ વ્યક્તિ છે એના દાંતને તમે જોવો છો ને. આ જે દાંત છે, હવે આ થોડુંક આછું બતાય છે, માફ કરજો, પણ આ જે દાંત છે અને અહીંયા તમે કહેવાય કે આ કાળા કલરનું અહીંયા કંઈક આમ કહેવાય ને બાંધ્યું એવું તમે જોઈ શકો છો. બતાય છે, આ જો બતાય છે. આપણે ખાસ કોઈ આપણા મિત્ર હોય ને તમે જોજો કે આ જે દાંત હોય ને એ ઓલે હરિયા જેવું કંઈક બાંધ્યું હોય મોઢામાં, એને બ્રાસિસ કહેવામાં આવે. હરિયા જેવું એના દાંત હોય ને આમ બાંધી દીધેલું તો એને બ્રાસિસ કહેવામાં આવે. તો અહીંયા કહે છે જે બ્રાસિસ છે બરાબર, એના દાંતને શું કરશે તો કે પ્રોપર કરી દેશે એટલે કે યોગ્ય બનાવી દેશે. સોનિયા શું કહે છે? શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શુડ આઈ આસ્ક, હું એને કહીશ સી યુ તમને મળે એટલે કે તમારી પાસે આવે ચેક કરાવવા માટે. ડોક્ટર શર્મા શું કહે છે? નો, સી વિલ હેવ ટુ એટલે કે એને જવું પડશે કન્સલ્ટ એટલે કે સલાહ લેવા માટે એન ઓર્થોડોન્ટિસ્ટ. ઓર્થોડોન્ટિસ્ટ છે એની પાસે એને સલાહ લેવા જવું પડશે. સોનિયા શું કહે છે? થેન્ક યુ વેરી મચ, તમારો આભાર, ફોર યોર વેલ્યુબલ એટલે તમારો જે કિંમતી સમય છે એ તમે મને આપ્યો એટલે તમારો આભાર. તમે જે સજેશન, કિંમતી, વેલ્યુબલ એટલે કે કિંમતી અને સજેશન એટલે એક સલાહ, તમે મને કિંમતી સમય તમારો આપ્યો અને કિંમતી તમારી સલાહ આપી એ બદલ તમારો આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. ઇનડીડ એટલે શું થશે તો કે ખરેખર આ જે ડેન્ટલ સાયન્સ છે એને ખરેખર એડવાન્સ, એ એડવાન્સમાં ચાલે છે. આ લોટ એટલે પુષ્કળ, એટલે કે ડેન્ટલ સાયન્સ છે એને ઘણો બધો વિકાસ કર્યો છે. અત્યારે ઘણું બધું સુધારો આવી ગયો છે. આઈ વિલ આસ્ક હર, આઈ વિલ આસ્ક હું એને કહીશ, કન્સલ્ટ એટલે સલાહ લેવાનું, એન ઓર્થોડોન્ટિસ્ટ કે ઓર્થોડોન્ટિસ્ટ છે એની પાસે હું મોકલીશ ધારા તો એના દાંત યોગ્ય થઈ જાય અને પછી એને શરમ ના લાગે. કે હા ડોક્ટર ભાઈ જવાબ આપતો છે. તો કે નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ. શું કહે છે? આઈ એમ થિંકિંગ, હું વિચારી રહી છું કે ટેકિંગ અપ એટલે કે લવ એક પ્રોજેક્ટ, હું એક પ્રોજેક્ટ લેવાનું વિચારી રહી છું. અને પ્રોજેક્ટ શેના વિશે તો કે ઓન એટલે ઉપર, ડેન્ટલ હેલ્થ. આ જે ડેન્ટલ હેલ્થ છે ને એના ઉપર એક પ્રોજેક્ટ લેવાનું હું વિચારી રહી છું. આ કોણ બોલે છે? સોનિયા બોલે છે. બીકોઝ એનું કારણ છે કે વી હેવ ટુ વર્ક, અમારે વી હેવ ટુ વર્ક એટલે અમારે એક કામ કરવાનું છે ઓન પ્રોજેક્ટ, પ્રોજેક્ટ ઉપર અમારે એક કામ કરવાનું છે. તો કે હું આ ડેન્ટલ સાયન્સ છે, ડેન્ટલ હેલ્થ છે એના ઉપર એક પ્રોજેક્ટ લઉં તો ઇન સાયન્સ, સાયન્સમાં અમારે એક પ્રોજેક્ટ કરવાનું છે તો કે હું ડેન્ટલ હેલ્થ છે એના વિશે હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરું તો એવું મને વિચાર આવે છે એટલે હું વિચારું છું. એન્ડ આઈ થિંક હું વિચારું છું ધીસ ઇઝ, આ જે છે ને વેરી યુઝફુલ ટોપિક. આ ટોપિક છે જે ડેન્ટલ હેલ્થ વિશેનો એ યુઝફુલ ઉપયોગી ટોપિક છે તો હું એના ઉપર એક પ્રોજેક્ટ કરું. બરાબર, મારા પ્રોજેક્ટમાં કામ કરવાનું છે. ડોક્ટર શર્મા કહે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. યુ કેન કમ એટલે તું આવી શકે છે એમ. હા આવજે. ગાઈડન્સ, ગાઈડન્સ એટલે માર્ગદર્શન. તારે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો તું આવજે એમ, માર્ગદર્શન લેવા આવજે. પણ ક્યારે ખબર છે કે ફોર યોર પ્રોજેક્ટ, તારા પ્રોજેક્ટ માટે તારે માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે. ઇફ એટલે કે જો, યુ નીડ એટલે જરૂરિયાત, કે જો તને એવું લાગે કે મારે આ ડેન્ટલ હેલ્થ ઉપર જે પ્રોજેક્ટ કરવો છે એમાં મારે ગાઈડન્સ, માર્ગદર્શનની જરૂરિયાત છે તો તું આવજે, હું ક્યાં ના પડું છું. સોનિયા શું કહે છે? ઇટ્સ સો નાઇસ ઓફ યુ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. વાવ, તમે કેટલા સારા છો, તમે તમારો મને કિંમતી સમય આપ્યો, તમે મને એટલું બધું સજેશન આપ્યું અને હજુ તમે મને કહો છો કે તારે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મારી પાસે આવજે. વાવ, તમે કેટલા સારા છો. ડૉક્ટર શર્મા યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ડેન્ટલ હેલ્થ જે આપણો ધોરણ 9 એની અંદર ઇંગ્લિશ એનું જે પહેલું યુનિટ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. અને નેક્સ્ટ ટાઈમ ફરીવાર એક નવા વિડીયો સાથે આપની મુલાકાત કરીશું.